દુકાનમાં ગ્રાહક સાથે કરેલું ખોટું એ ઘરે ડિવોર્સમાં રિફ્લેક્ટ થાય એ પણ સત્ય છે. તમારો સંતાન તમારે ત્યાં અથવા તમારો ગ્રેન્ડ ચાઇલ્ડ મંદ બુદ્ધિનો જન્મે એ પણ શક્ય છે. આ કર્મના ફળ છે બધા. તમને એમ થાય કે અમારે ત્યાં કેમ આવું મંદ બુદ્ધિનું બાળક જન્મ્યું, પણ તે 20 વર્ષથી દુકાનમાં ઘણું ખોટું, એટલે એનું રિફ્લેક્શન અહીંયા આવ્યું. તમને એમ થાય કે મારા ઘરમાં મારા પત્ની કે મારો ભાઈ કે મારો દીકરો કે મારી દીકરી બહુ બીમાર રહ્યા કરે છે, એ પણ ક્યાંક ખોટું તમે અથવા એને કરેલું છે એનું રિફ્લેક્શન છે. બાકી ભગવાનને તમારી સાથે શું વેર કે આપણને ખોટું, આપણે આપણા બે સંતાનોનું ખરાબ ઈચ્છીએ છીએ? તો ભગવાનના આપણે સંતાનો છે. વયમ અમૃતસ્ય પુત્ર. ભગવાન શું કામ આપણું ખોટું ઈચ્છે? અને એમને ક્યાં આપણી જોડે વેર બાંધવું છે? 7 અબજની વસ્તી છે, તને ઓળખતાય નથી. આમ ભગવાન બધાને જાણે છે, બાકી કે તારી સાથે વેર લેવું નથી એ ભાવનાથી બોલું, તને ઓળખતાય નથી. અને તારી હેસિયત શું? ધારો કે અમેરિકન એમ્બેસીએ તમને 4થી વખત રિજેક્ટ કર્યા, તો તમે કરી શું લો? મને કહો. કાંઈ ના થાય. અને તમે ઘેર બેઠા લાઉડ સ્પીકર રાખીને ધારો કે ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબને 2 ગાળો દઈ દીધી, તો તમારી ગાળો અમેરિકન એમ્બેસી કે ટ્રમ્પ સુધી પહોંચે? તો ભગવાન સુધી ક્યાંથી પહોંચે? આટલી નથી પહોંચતું. એટલે ભગવાન તો દયાળુ છે, તો સારું જ આપણું કરવા ઈચ્છે છે, પણ આપણા કર્મ એટલા એવા હોય છે એમાંથી પણ એ મિનિમાઇઝ કરે છે. એજ્યુકેશન સિસ્ટમમાં પણ સિસ્ટમ છે, તમે 6 માંથી 5 સબ્જેક્ટમાં પાસ હોય ને 6થા સબ્જેક્ટમાં 30 આવ્યા હોય ને તો 30 + 5 કરીને કોન્ડોન કરીને પાસ કરે છે. ગ્રેસ માર્ક તો ત્યાંય આપે છે. તો આ તો બિચારા ગ્રેસ માર્ક આપવા તૈયાર છે, પણ એટલો તો લાયકાત રાખ. તને ગ્રેસ માર્ક આપે એટલી તો લાયકાત રાખ. બેફામ લૂંટ ધંધામાં તમને અનુભવ હશે. અમે પણ આટલી મોટી સંસ્થા ચલાવીએ છીએ, અમારે પણ ખૂબ ખરીદી હોય છે. બેફામ લૂંટ તમે ચલાવો, અજ્ઞાત વ્યક્તિ પાસેથી લઈ લો. એ મધ્યમ વર્ગનો કે લોઅર મિડલ ક્લાસનો વ્યક્તિ કઈ રીતે તમારી દુકાને પહોંચ્યો છે. હવે આ દિવાળી આવશે, તમે બધા નાના મોટા વેપારમાં છો, નાના મોટા ધંધામાં, લોકો કંઈક જ્વેલરી કે કંઈક કપડા કે બીજી ત્રીજી વસ્તુ તમારે ત્યાં લેવા માટે આવશે. તમને ખબર છે કઈ પરિસ્થિતિમાં એના ખિસ્સામાં 1000 રૂપિયા લઈને આવ્યો છે? અને તમે એના 200 રૂપિયા એક્સ્ટ્રા લઈ લો, પછી તો ભગવાન કુરાજી થાય ને. પછી કહો કે ટેન્શન રહ્યા કરે છે, પણ રે. અને એવું ખોટું તમે ભેગું કરો ને એટલે ભગવાન સિસ્ટમ જે ગોઠવી છે ને, સિસ્ટમમાંથી એક સોફ્ટવેર આવે કે તમને પ્રેરણા મળે કે 70 લાખની લોન લઈ લે, ધંધો વિકસાવો છે. એ સિસ્ટમમાંથી પ્રેરણા આવે, કારણ કે પાડી દેવાનો છે એને. હું બહુ જ પ્રેક્ટિકલ નાની નાની વાતો કરીશ, થિયોરોટિકલ નહીં કરું. એટલે તમને 70 લાખ 1.5 કરોડની લોન લેવાનું મન થાય, અને એમાં પછી સિસ્ટમમાં બીજું સોફ્ટવેર ભગવાન ગોઠવે કે આને કરોડની જરૂર છે, એને 70 લાખ જ મળે, 30 લાખ એના સમાજમાંથી મિત્ર પાસેથી લે, ઊંચા વ્યાજ. એ પણ સિસ્ટમ ગોઠવે, કારણ કે ફેરવી જ દેવાનો છે. ખોટું નાના નાના ગરાગો પાસેથી ખોટું લૂંટ્યું છે ને, એટલે તને હવે તકલીફમાં મૂકવાનો જ છે. એ ભગવાન નક્કી કર્યું છે. આમાંથી કોઈ છૂટતું નથી, નો બડી. અને પછી તમે લોન લો, લોન પાસ થાય ને લોન પૈસા હાથમાં આવે, પછી ભગવાન ત્રીજી સ્વિચ પાડે, હવે ધંધો ડાઉન થાય એટલે વેચાણ ઓછું થવા માંડે. 4થી સ્વિચ પડે, ટેન્શન ચાલુ, એટલે અહીંયા ટેન્શન ચાલુ. 5મી સ્વિચ પડે, રાત્રે ઊંઘ ઉડે. પછી ઓટો બધી, પછી આ સિસ્ટમ આખી ઓટો ઉપર જ હોય છે. તને જે કરોડ રૂપિયાની લોનની વિચાર આવ્યો ને, એ આ કર્મના જે થિયરી છે ને, એ ભગવાને ગોઠવી છે. અને તને હવે ભેરવી જ દેવાનો છે, તને 10 વર્ષ પાડી જ દેવાનો છે. એ ભગવાને જ નક્કી કર્યું છે, કારણ કે તારા કર્મ એવા છે. તો બહુ જ ધ્યાન રાખજો. નીતિમત્તા અને પ્રામાણિકતામાં ચૂક આવશે તો પ્રશ્ન તો આવશે જ. અને મેં કહ્યું એમ, પ્રશ્ન ગમે તે રૂપે એનું ફળ આવી જાય.
પાણી ક્યાંક ભરાણું હોય તો ગમે ત્યાંથી છૂટે છે ને, જ્યાં જગ્યા મળે ત્યાંથી છૂટે. એમ ખરાબ કર્મ ભેગા થશે ને તેનું ફળ ગમે ત્યાં આવશે. ઘરમાં કોકને બીમારી, પતિ પત્નીમાં ડિવોર્સ, એકાદાનો સુસાઇડ, મંદ બુદ્ધિ વાળો છોકરો જન્મે, દીકરા સ્કૂલમાં ભણે નહીં, દીકરા 18-20 વર્ષની ઉંમરે દીકરા દીકરી કઈ મોટી ભૂલ કરી બેસે. આ બધું જ શક્ય છે. અને આપણે અહીંયા બેઠા છીએ અને ભગવાને ઘણા સુખી કર્યા છે, તો શું કામ ખોટું કરવું? અને even if you have $100 million in your bank account, when you die, it doesn't come with you. આંખ બંધ કરો એટલે 100 કરોડ હોય કે ભિખારી હોય, શું ફેર પડે? અને કોઈ સોનાની કઢી પીતું નથી. સાંજે કઢી, અંતિલિયામાં પણ કઢી શેની થાય છે? ચણાના લોટની અને છાસની. જે પૂછું છે તમને બધાને જવાબ વ્યવસ્થિત આવડે છે? નાગજીભાઈ બરોબર? એટલે બધા જ્ઞાની તો છે જ, એટલે કહેતા હોય તો ચાલુ રાખું, નહીં તો પૂરું કરીએ. મહેન્દ્રભાઈ બરોબર છે? એટલે ત્યાં પણ એ જ કઢી પીવાય છે ને આપણે પણ એ જ પીએ છીએ. ગમે ત્યારે, ગમે તે સંજોગોમાં, ગમે તે સમાજ અને વ્યક્તિની સામે ઉન્નત મસ્તકે એની આંખમાં આંખ નાખીને આપણે ઉભા રહી શકવા જોઈએ કે મેં કાંઈ ખોટું કર્યું નથી જીવનમાં. મેં જીવનમાં કાંઈ ખોટું નથી કર્યું. That is life lived. તો you have loved your life. તો love you જિંદગી. તો તમે એવી રીતે જીવ્યા કહેવાય. અને અણહકનું લીધું તો બીજી લાઈન, પહેલી લાઈન તો આપણે બોલે છે ખુદા દેતા હૈ તો છપ્પડ ફાડ કે દેતા હૈ, પણ બીજી લાઈન તમને ખબર છે? જબ લેતા હૈ તબ ચમડા ઉતાર કે લેતા હૈ. પછી સુસાઇડ નો જ બારો આવે, બીજું કાંઈ ન થાય, ચામડી ઉતારીને લેશે. અને કર્મનો સિદ્ધાંત તો એ પણ કહે છે કે આ જન્મે નહીં તો આવતા જન્મે પણ ચૂકવવું પડશે. યુ હેવ ટુ પે. સિસ્ટમ તો સિસ્ટમ જ છે, એમાંથી કોઈ બાકાત નથી. જૈન સંપ્રદાય પણ કર્મના સિદ્ધાંતમાં ભરપૂર માને છે. અમે સ્વામિનારાયણ સંપ્રદાય પણ કર્મના સિદ્ધાંતમાં ભરપૂર માનીએ છીએ. 100% બે બાજુ છે. એટલે આપણે આજે આ બંને વાત કરીએ છીએ. એટલે બીજી વાત આ છે કે નીતિમત્તા અને પ્રામાણિકતામાં કોઈ દિવસ ચૂક ના રાખશો. નહીં તો તમે ગમે તે હો, ગમે ત્યાં હો, ગમે તે પદ પ્રતિષ્ઠા પર હો, પ્રશ્ન આવી શકે છે. તમે 5-7 દિવસ સીબીઆઈ સાથે રહી શકો છો, 15-20 દિવસથી તમે તિહારમાં છો અને ઈડી તમારી રાહ જોવે છે. તમે એમ સમજો કે તમે લંડન ભાગી જાઓ ને કાંઈ નહીં થાય, થશે. Done is done. It cannot be undone even if you go to London, but you will be brought back from London also. 2 જણાને લાવવાના છે, 2-3 જણાને. એનું તંત્ર ગોઠવાઈ ગયું છે, એ આવશે. ખોટું લાંબુ ચાલતું જ નથી. ખોટું લાંબુ ચાલતું જ નથી. 2 શબ્દ હોય, વચ્ચે ત્રીજો શબ્દ, 2 અક્ષર હોય, વચ્ચે ત્રીજો અક્ષર આવી જાય, આજુબાજુ આમ હોય, પીસી, વચ્ચે એમ આવી જાય તો પીએમસી, જે હોય બધું આવી જાય લાઈનમાં. બધું જ લાઈનમાં આવી જાય. એટલે કહેવાની વાત એ છે કે નીતિમત્તા અને પ્રામાણિકતા સાથે કોઈ દિવસ ચેડા નહીં કરો. પ્રમુખ સ્વામી મહારાજ અમને સંતોને, અમારા કાર્યકર્તાઓને, અમારા હરિભક્તોને એક સુંદર ઉપદેશ કાયમ આપતા. શબ્દશ એમના વિધાનને હું કોટ કરું છું. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે નિયમ ધર્મ અને નીતિમત્તાના ભોગે કોઈ કાર્ય અને પ્રવૃત્તિ કરવા નહીં. 2 કામ ઓછા થાય ચાલશે, 1 દુકાન ઓછી ખોલશો ચાલશે, પણ નીતિમત્તા અને પ્રામાણિકતા હશે તો હમણાં જે વાત કરી એ સુખ, શાંતિ અને આનંદ હંમેશા રહેશે. ધેટ ઇઝ ધ બેઝિક્સ. પણ જો વાતે વાતે એક ડિફરન્ટ ઓફશૂટ હું આપું, બોલો ધંધામાં દિવસમાં દુકાન ઉપર બેઠા કેટલી વાર ખોટું બોલતા હશું? હવે તો આપણને કેવું થઈ ગયું છે ખબર છે? હું તમને કહું, તમે કોઈ રોગ હોય ને તમને, તમે દવા લો તો ધીમે ધીમે રોગની પ્રતિકારક શક્તિ વધતી જાય તો પછી બહુ હાઈ ડોઝ ઉપર પહોંચવું પડે, ત્યારે થોડીક અસર થાય. એમ હવે રમતા રમતા સામાન્ય જુઠ્ઠું બોલે છે ને આપણને ખબર નથી પડતી કે હું જુઠ્ઠું બોલ્યો.
કંઈક બહુ મોટું જુઠ્ઠું બોલે ને તો આપણને થાય ના જુઠ્ઠું બોલ્યું, બાકી તો બહુ સાહજિક બોલી કાઢે. હા, બોલો, ઉભા ઉભા સામે બોલે. આ એનો અનિતિનો એક પ્રકાર જ છે. એકવાર એક બેન મૃત્યુ પામે અને સ્વર્ગમાં ગયા. પછી સ્વર્ગમાં પેલા એન્જલે દરવાજો ખોલ્યો ને સ્વાગત કર્યું કે તમે સારા કર્મો કર્યા છે, તમારો સ્વર્ગમાં વાસ છે, પધારો, રજીસ્ટર ઉપર નામ છે. એટલે અંદર લીધા. અંદર ગયા ને તો ચારે બાજુની દિવાલ, સીલિંગ, એટલે ઉપર ચારે બાજુ વોલ ક્લોક લગાડેલી હતી. એટલે એને બહુ આશ્ચર્ય થયું કે આટલી બધી વોલ ક્લોક શું કામ? આપણે ઘરમાં એક રૂમમાં એક વોલ ક્લોક હોય, આટલી બધી વોલ ક્લોક છે. ડોન્ટ માઇન્ડ, કેન આઈ આસ્ક યુ અ વેરી સિમ્પલ ક્વેશ્ચન? તો કે હા પ્લીઝ ફીલ ફ્રી. એટલે મેં કીધું કે આ બધી આટલી બધી વોલ ક્લોક શેની છે? તો કે અમે દરેક વ્યક્તિ પૃથ્વી ઉપર જન્મ લે ને એની સાથે અહીંયા એક વોલ ક્લોક મૂકી દઈએ, સિંક કરીને. એ જેટલી વાર જુઠ્ઠું બોલે ને એટલે 1 સેકન્ડનો કાંટો હલે. એકવાર આખો ફરે પછી મિનિટનો હલે, મિનિટનો ફરે ત્યારે આવરનો ફરે. તો કે વચ્ચે ઘડિયાળમાં તો 3 કાંટા બાર ઉપર છે. તો કે યુધિષ્ઠિર રાજાની ઘડિયાળ છે, એ ખોટું નહોતા બોલ્યા. તો કે ઓકે. તો કે બીજો પ્રશ્ન પૂછ્યું. તો કે આ પૂછો, વેર આર ધ ક્લોક્સ ઓફ મેરિડ મેન? પરણેલા પુરુષોની ઘડિયાળ ક્યાં છે? એવું પૂછ્યું. તે પેલા એન્જલે કીધું કે એ બધી ઘડિયાળો છે ને અમે ઓફિસમાં રાખીએ છીએ, ઓફિસ ફેન તરીકેનો ઉપયોગ કરીએ છીએ. ખબર પડી? બહુ સ્પીડમાં ફરે છે. તો કે કેન આઈ આસ્ક યુ અ થર્ડ ક્વેશ્ચન? તો કે યસ. તો કે વેર આર ધ ક્લોક્સ ઓફ મેરિડ વિમેન? પરણેલી સ્ત્રીઓની ઘડિયાળ ક્યાં છે? તો કે એ અમે ઓફિસની બહાર રાખીએ છીએ, ઇલેક્ટ્રિક જનરેટર તરીકેનો ઉપયોગ કરીએ છીએ. ખોટું બોલવામાં એટલી મજા આવે, કાંટા કેટલા સ્પીડમાં ફરે છે ખબર છે? ખોટું કરશો ને બધા કાંટા ત્યાં ફરે જ છે. હા, એની ગણતરી ચાલે જ છે. આ તો વચ્ચે એક ખાલી આનંદદાયી વાત પણ જો આટલું બધી અનિયમિતતા અને અપ્રામાણિકતા ચાલે પછી નાના મોટા પ્રશ્ન આવવાના છે. અને એકવાર અપ્રામાણિકતાનો પ્રશ્ન આવ્યો ને, જીવન બગડશે, પરિવાર દુખી થશે, પ્રતિષ્ઠા ગુમાવશો, ધંધો ગુમાવશો, બધું જ થશે. માટે એમાં અતિશય સાવધાની રાખજો. પ્રમુખ સ્વામી મહારાજ આટલું જાહેર જીવન જીવ્યા, 80 વર્ષનું જાહેર જીવન, 8 દાયકા. આટલી મોટી સંસ્થાના પ્રમુખ 65 વર્ષ રહ્યા. એની વચ્ચે ગુરુપદ 45 વર્ષ. અમારી સંસ્થામાં કોઈ ઇલેક્શન નથી, સિલેક્શન હોય. 250 વર્ષથી પ્રમુખ સ્વામી મહારાજ 65 યર્સ પ્રેસિડેન્ટ રહ્યા. દુનિયામાં મને એક સંસ્થા લઈ આવો, એક કે જેના પ્રમુખ 65 વર્ષ, 10 વર્ષ રહ્યા એવી પણ કોઈ ભાગ્ય સંસ્થાઓ છે. અને નાની નહીં હો, પેલા શેરીમાં 2 જણા મેમ્બરો એવા નહીં, આટલી મોટી હ્યુજ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન. અમારો એટલો પ્રેમ આદર એમના પ્રત્યે હજી રહે. તો કેમ આટલું કાર્ય કર્યા પછી, આટલા લોકો સાથે હળ્યા મળ્યા પછી, આટલા લોકોની વચ્ચે રહ્યા પછી, આટલા લોકો સાથે કામ કર્યા પછી he could be the president of the organization for 65 years unchallenged, no controversy. પ્રમુખ સ્વામી મહારાજને એક વાત પૂછ્યું કે કયો વિચાર તમારા મનમાં હંમેશા રહે છે? જેનો હમણાં ઉલ્લેખ મહેન્દ્રભાઈએ કર્યો, કયો વિચાર તમારા મનમાં હંમેશા રહે છે? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે જે વિચાર મને ક્યારેય નથી આવ્યો હું તમને કહું, and that was more interesting. અને હૃદયથી બોલ્યા કે કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને જીવનમાં ક્યારેય નથી આવ્યો. આમાં બીજો પણ સિદ્ધાંત છે, ધ વર્લ્ડ ઇઝ રાઉન્ડ. તમે સદભાવના વ્યક્ત કરશો ને, ઇટ હેઝ ટુ કમ બેક એઝ એનર્જી ટુ યુ. તમે સવારે ઉઠીને પ્રાર્થના કરો ને, તમે ભગવાન મહાવીર સ્વામીને માનો છો, એ તમારા ઈષ્ટદેવ છે, તો તમે એને પ્રાર્થના કરો ને કે મારા સમાજનું સારું થાય. કદાચ એ વાક્ય બોલવામાં આપણને તકલીફ નથી પડતી, પણ મારા ભાઈનું કે મારા શાળા બનેવીનું સારું થાય એમાં બહુ તકલીફ પડે છે.
થોડી બરોબર ચાવી આપું છું ને. મારા કાકાના દીકરો ભાઈ છે એનું સારું થાય. તમે સારું ઈચ્છો, ઇટ કેન કમ બેક એઝ એનર્જી, ઇટ કેન કમ બેક એઝ લક, ઇટ કેન કમ બેક એઝ ડેસ્ટિની. તમે સારું ઈચ્છો તો સારું તમને મળશે જ. એક એટ્રેક્શન હોય છે. તમારું હૃદય શુદ્ધ અને પવિત્ર હોય તો રિસોર્સિસ એટ્રેક્ટ થશે જ. પ્રમુખ સ્વામી મહારાજ 5 ધોરણ ભણેલા અને એ પણ 1930-35 ની સાલની વાત. આવડી મોટી સંસ્થા, આટલા બધા સંતો, આટલા બધા અમારા સ્વયંસેવકો, કાર્યકર્તાઓ ભુજમાં 2001 ની સાલમાં જે એમણે કામ કર્યું છે, તમે બધા એમાંથી થોડા સાક્ષી હશો. ભૂકંપ વખતે 26મી જાન્યુઆરી ભૂકંપ આવ્યો 8:45 વાગે અને આખું કચ્છમાં તારાજી હતી. પ્રમુખ સ્વામીએ તાત્કાલિક ફોન કરીને જણાવ્યું કે આપણું મંદિર ઊભું છે કે પડી ગયું છે. પહેલા તો એ પૂછ્યું તો કે ના સ્વામી ઊભું છે. સ્વામી કે રસોડું ચાલુ કરી દો. ભુજમાં બધાના ઘર પડી ગયા છે. હમણાં 2 કલાક પછી લોકો જે બચ્યા છે જમશે ક્યાં? તે જ દિવસે 3 જ કલાક પછી બપોરે 12 વાગે 17,000 આપણા ભુજવાસીઓએ ત્યાં જમ્યા. પ્રમુખ સ્વામી મહારાજે આદેશ આપ્યો કે આ રસોડું ચાલુ રાખો. અમે તમને અમદાવાદથી અને સુરતથી બધું મોકલીએ છીએ, રો મટીરિયલ. આવતા 10 મહિના સુધી અમે ભુજમાં રસોડું ચાલુ રાખ્યું. 10 મહિના સુધી. અને રોજ 3 ટંક થઈને 85,000 માણસો જમતા. હું 2001 ની વાત કરું છું. 85,000. ચોથે દિવસે એટલે 30મી જાન્યુઆરી 2001 ના દિવસે પ્રમુખ સ્વામી મહારાજે મુંબઈથી મુન્દ્રા પોર્ટ ઉપર 800 ટનનું જહાજ મૂકી દીધું. ચોથે દિવસે ત્યાં પહોંચી ગયું 800 ટનનું જીવન જરૂરિયાતનું મટીરિયલ. અને અમે 150 સંતો, હું પણ ત્યાં સેવામાં હતો, મેં પ્રત્યક્ષ નિહાળેલો રિપોર્ટ તમને આપું છું, અનુભવેલો. અમે પણ ત્યાં ગામો ગામ ફરીને લોકોને રિલીફ કીટ આપતા. એ 509 ગામોમાં, કચ્છમાં અને છેક મોરબી વાંકાનેર સુધી અમે 509 ગામોમાં એક અઠવાડિયે અમે રિલીફ મટીરિયલ આપી દીધું. પછી પુનર્વસનની વાત આવી. કચ્છમાં આ ભૂકંપમાં પુનર્વસનમાં બીએપીએસ સંસ્થાને પ્રમુખ સ્વામી મહારાજે 9 ગામ દત્તક લીધા, 1500 ઘર બાંધી આપ્યા 2002-03 અને બધાને પ્રેમથી આપી દીધા. બીજી 42 બીજા ગામોમાં એક આઈટમ કરી આપી. કોઈને સ્કૂલ બાંધી આપી, કોઈને કોઈ હેલ્થ સેન્ટર બાંધી આપ્યું, કોઈને પાણીની ટાંકી બાંધી આપી. એ બીજા 42 ગામો. પણ 9 ગામો તો સંપૂર્ણ રેનોવેટ. આ ભાવનાથી એમણે સેવા કરી. એમના હૃદયમાં શુદ્ધ ભાવના હતી. તે વખતે અમારા નાના મોટા દાતાઓ દેશ પરદેશમાં બધા કહેતા કે ભારતના એક ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી એમ કહેતા કે અમે કેન્દ્ર સરકારમાંથી 1 રૂપિયો છોડીએ છીએ ત્યારે એકચ્યુઅલ લાભાર્થી સુધી પહોંચતા 15 પૈસા થઈ જાય છે. એ રેફરન્સ સાથે લોકો પ્રમુખ સ્વામી મહારાજની વાત કરતા કે અમે પ્રમુખ સ્વામી મહારાજ અને બીએપીએસ સંસ્થાને 1 રૂપિયો દાનમાં આપીએ છીએ, એ એકચ્યુઅલ લાભાર્થી સુધી પહોંચતા 1.25 રૂપિયો થઈ જાય છે. તો આટલું મોટું કામ એક 5 ધોરણ ભણેલી વ્યક્તિ, આ તો મેં તમને કચ્છના ભુજના એક ભૂકંપ રાહત કાર્યની વાત કરી. આ લેવલના મેગા પ્રોજેક્ટ્સ પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનમાં 200 થી પણ વધારે કર્યા છે. આ લેવલના મેગા પ્રોજેક્ટ્સ. કેમ? હૃદયમાં નીતિમત્તા, પ્રામાણિકતા, પવિત્રતા અને દરેકનું હિત થાય એવી ભાવના અને પ્રવૃત્તિ. તો તમારે પૈસા એમને આવે, માણસો એમને આવશે, રિસોર્સિસ એમને આવશે. તો ધંધામાં રાખજો. તમે અનીતિથી થોડુંક કમાવ છો, તમે કેમ ભગવાનને ચાન્સ નથી આપતા મજબૂર થવાનો? તમે નીતિમત્તા રાખો એટલે 1000 હાથવાળો મજબૂર થાય જ. એ સિદ્ધાંત ઉપર ચાલો ને તો કોઈ દિવસ હતાશા, નિરાશા, ટેન્શન, સ્ટ્રેસ, ડિપ્રેશન અને સુસાઇડ સંકલ્પ પણ નહીં થાય. તમે ગ્રાહકને છેતરીને 2 હાથવાળો માણસ એની પાસેથી 500 રૂપિયા લેવાની વૃત્તિ રાખો છો, એની કરતા નીતિમત્તા રાખીને 1000 હાથવાળાને મજબૂર કરી નાખો ને તમને આપવા માટે. એકવાર એને થઈ જવા દો ને કે નીતિમત્તાથી કામ કરે છે, મારે એને આપવું છે, અને એકવાર એ નક્કી કરે કે મારે આપવું છે એટલે તું લેતા થાકી જઈશ.
તું વ્યવસ્થા કરતા થાકી જઈશ. તો ધંધામાં ડિપ્રેશન, સ્ટ્રેસ કે સુસાઇડ સુધી ન પહોંચવું હોય તો આ સિદ્ધાંત યાદ રાખજો કે 2 હાથવાળા માણસને છેતરવાનો પ્રયત્ન ન કરવો, 1000 હાથવાળાને મજબૂર કરી નાખવાનો પ્રયત્ન કરવો. એટલે આપશે. અને એ તો આપવા જ બેઠા છે. રોજ સવારે રાહ જોવે છે કોણ નીતિમત્તાથી કામ કરે, લાવ એને આપું. પણ હાંજ પડે કોઈ મળતો નથી. બોલો, હું તમને એક સરસ દ્રષ્ટાંત આપું. કીડીને એમ મન થાય કે મારે અમેરિકા પહોંચવું છે, મારી તાકાત ઉપર, કોઈ હિસાબે પહોંચે? હા કે ના? પણ અમેરિકાથી કોઈ અમારા હરિભક્ત અહીંયા આવ્યા હોય ને અમે એને અહીંયા લાડુડીનો પ્રસાદ આપીને વળીને ઉઘાડીને કંઈક ખાધું ને કંઈક વાત કરતા કરતા ટેબલ ઉપર મૂક્યું અને કીડી અંદર જતી રહી અને એને બોક્સ બંધ કરી દીધું, તરત અહીંથી ફ્લાઇટ પડીને અમેરિકા જાય તો શું થાય કહું? 24 કલાક મિષ્ટાન ખાતી ખાતી એસીમાં વગર વિઝા ને ટિકિટ અમેરિકા જાય. હા કે ના? અગેન પોતાની તાકાત ઉપર એ ક્યારે અમેરિકા પહોંચે નહીં. પણ જો કોઈ મોટાની પાંખમાં આવી જાય તો ઉડી જાય. મિષ્ટાન 24 કલાક ખાતા ખાતા અને એસીમાં વગર વિઝા વગર ટિકિટ અને અમેરિકાની ધરતી ઉપર લેન્ડ થાય. અને પેલા લોકો એને આપે કે ના આપે, માને કે ના માને, એ ત્યાં લેન્ડ થાય એટલે સિટીઝન. આ દ્રષ્ટાંત બરોબર સમજજો. આ દ્રષ્ટાંત બરોબર સમજજો. તમે અનીતિથી તમારા બાહુબળ ઉપર કરોડપતિ બનવા જશો, નહીં બનો. ભગવાનના આધાર ઉપર ધંધો કરો નીતિમત્તાથી, તો આ કીડીની જેમ ક્યારે અમેરિકા એટલે કે ક્યારે કરોડોપતિ બની જશો ખબર નહીં પડે. બીજી એક વાત, ધંધો અને નિષ્ફળતા 2 હાથમાં હાથ લઈને ચાલે છે. કોક વખત નિષ્ફળતા પણ હાથ દબાવશે. આપણને મનમાં કેવું છે ખબર છે? મારા ઘરમાં બધાની તબિયત સારી રહેવી જોઈએ, મારા દુકાન અને ધંધો સરસ જ ચાલવો જોઈએ, હું જ્યાં જ્યાં હાથ નાખું ત્યાં સફળતા જ મળવી જોઈએ, બસ મારું બધું જ સારું થાય. તે તને કોઈ આવું લખી નથી આપ્યું. ભગવાને પેકેટ ડીલ મોકલી છે, સુખ દુઃખ બે ભેગું મૂક્યું છે. કારણ કે તારા કર્મ તો બહુ રૂડા રૂપાડા હતા ને અનંત જન્મોથી, તે તને બધું સુખ જ આપે આ જન્મે. એટલે આ વાત ઇન્સ્ક્રાઇબ કરીને જજો કે જીવનમાં 1 વાર મિનિમમ અને કદાચ 2-3 વાર પણ ધંધામાં નિષ્ફળતા આવવાની શક્યતા છે. એ સ્વીકારી લેજો. આ હાર્ડ વસ્તુ છે, તમે નહીં સ્વીકારી શકો, પણ હકીકત છે. નહીં સ્વીકારો તો પણ જીવનનો આ ક્રમ તો છે જ. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રેસિડેન્ટ છે ને અત્યારે, એમના વિશે પુસ્તક લખાણું છે, ધ રાઇઝ, ફોલ એન્ડ ધ રાઇઝ ઓફ ડોનાલ્ડ ટ્રમ્પ. હવે હું જે વાક્ય બોલું એ પુસ્તકમાં લખેલું છે, તમને આશ્ચર્ય થશે. 6 વખત એમના જીવનમાં એ રોડપતિ થયા અને 6 વખત અબજોપતિ થયા છે. 6 times. તો તું એક વાતમાં શેનો રડે? એક વારમાં થોડી ખોટ ગઈ અને થોડુંક દેવું આવી ગયું તો શેનો રડે છે? અત્યારે જો ને જે ટટ્ટાર ચાલે છે 72 વર્ષની ઉંમરે, અમેરિકાના પ્રેસિડેન્ટ છે, એ રિયલ એસ્ટેટ ટાઇકૂન છે. એક નાનો અનુભવ ટ્રમ્પનો અહીંયા આપણને થયો છે. એ રિયલ એસ્ટેટ ટાઇકૂન છે, એમનો એ ધંધો હતો. 6 વખત એમના જીવનમાં એ રોડ ઉપર એક પણ પ્રોપર્ટી નહીં, એક પણ ઘર નહીં, મોટલમાં રહેવાનું ને ખિસ્સામાં $10 એવી પરિસ્થિતિમાં આવી ગયા છે. કેટલી વાર? એટલે એક વાર અબજોપતિ બન્યા, પાછું $10, પાછું અબજ બિલિયનર, પાછું $10, પાછું બિલિયનર, પાછું $10, પાછું બિલિયનર, પાછું $10. 6 times. મને લાગે છે આવો તો વ્યક્તિ કોઈ પૃથ્વી પર નહીં હોય. બોલો. તો પણ માણસે હિંમત રાખી, થોડી ધીરજ રાખતા શીખવાનું, થોડુંક સ્વીકારની ભાવના રાખવાની.
થાય, ડોનાલ્ડ ટ્રમ્પ જેવાને થાય. ઇવન રતન ટાટાએ જેગુઆર અને લેન્ડ રોવર લીધી, બે ઇંગ્લેન્ડની મોટી બ્રાન્ડ, તો એમને ઉતર ચઢ તો આવી જ નહીં આવે. ઇટ્સ પાર્ટ ઓફ લાઈફ. વિચારીને આગળ ધીમે ધીમે વધતા જ જવાનું કે ભાઈ હવે 6 પૈસા કરી દઈએ. વિચારીને આગળ ધંધો રાખવાનો, એમ કરતા કરતા આગળ વધાય. પણ તમે ગભરાઈ જાઓ, તમે મૂંઝાઈ જાઓ, તમે પાછા પડી જાઓ તો ધેટ ઇઝ નોટ લાઈફ. મેં 500 કરતા વધારે જીવન ચરિત્રો વાંચ્યા છે. ફ્રોમ અબ્રાહમ લિંકન ટુ વિન્સ્ટન ચર્ચિલ ટુ સચિન તેંડુલકર ટુ મહાત્મા ગાંધી ટુ સરદાર પટેલ, નેપોલિયો બોનાપાર્ટ, બધા. આ બધાના જીવનમાં ઉતર ચઢ આવી જ છે. આ બધા કઈ પહેલેથી જન્મજાત ટોચ ઉપર બેઠો ને આખી જિંદગી ટોચ ઉપર રહે એવું નથી. એબ્રાહમ લિંકન 16 ઇલેક્શન હારી ગયા. તાર તો ખાલી દુકાનમાં દિવાળી વખતે ઓછો ધંધો થઈને શાનું રડે? 21 વર્ષની ઉંમરે પહેલી વાર કાઉન્સિલર, આપણે જે મ્યુનિસિપલ કોર્પોરેશન કહીને, પહેલું ઇલેક્શન લડેલા, એ હાર્યા. 23 વર્ષની ઉંમરે બીજું હાર્યા. 26 વર્ષની ઉંમરે એમની ફિયાન્સીએ, જેની સાથે એમને લગ્ન કરવાના હતા, એમની ફિયાન્સીએ સુસાઇડ કર્યો. કે કઈ કારણો છે આપણને કઈ ખબર નથી, પણ એ પણ જીવનમાં એક શોખ તો કહેવાય જ ને એમને. પાછું 28 વર્ષની ઉંમરે એક ધંધો શરૂ કર્યો, તો એમાં ખોટ, દેવું થઈ ગયું. પાછું ઇલેક્શન 29 વર્ષની ઉંમરે હતો, એમાં ગયા. 16 વખત ઇલેક્શન હારે પછી આપણા જેવા બે સારા સલાહકારો વલ્લભભાઈ શું સલાહ આપે? હવે તને કોકની દુકાને નોકરી રાખી દઉં છું, તું એ નોકરી કર. અને છેવટે તો એક કઈક 46 કે 48 વર્ષની ઉંમરે અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટનું ઇલેક્શન હારી ગયા. પણ જેટલી વાર હાર્યા ને એટલી વાર બીજી વાર ડબલ હિંમતે ઉભા થાય. આ શીખીને જજો. જેટલા જોરથી પડીએ ને એની ડબલ તાકાતથી ઉભા થવું એ મનુષ્યનું કર્તવ્ય છે. એનાથી આગળ મનુષ્યનું ગૌરવ છે. And at the age of 52, in the 17th election that he fought in his life, he won and became the president of America. એટલે આજે પણ તમે વ્હાઇટ હાઉસમાં જાઓ, ઓવલ ઓફિસમાં જાઓ, ત્યાં પ્રેસિડેન્ટ ઓફ અમેરિકા બેસે છે, ત્યાં પાછળ વોલ ઉપર એક જ એક્સ પ્રેસિડેન્ટનો ફોટો દરેક પ્રેસિડેન્ટ પ્રેરણા રૂપે રાખે છે, અને અબ્રાહમ લિંકનનો છે. તો ડોનાલ્ડ ટ્રમ્પની વાત કરી કે અબ્રાહમ લિંકનની વાત કરી, આટલી પછડાટ પછી પણ જો સ્થિર અને ધીર રહી શકતા હોય તો તું થોડાકમાં શું કામ બે બાકડો થઈ જાય છે? થોડાકમાં શું કામ ધીરજ ગુમાવે છે? આપણે અહીંયા બેઠા એ બધા પાસે 20 જોડી કપડા છે. તમારા બધા પાસે એક ઘર છે, એક BHK કે 2 BHK મિનિમમ કે મોટું છે. યસ. બીજો મુદ્દો. ત્રીજું, આમ ઓવરઓલ ને જનરલ સ્વાસ્થ્ય તમારા તમારા પરિવારજનનું સારું છે કિશોરભાઈ? ઓવરઓલ આમ જનરલ ફાઇન. ત્રીજો મુદ્દો. ચોથો મુદ્દો, તમારા સંતાનો સ્કૂલ કોલેજમાં ભણવા જાય છે? હા, ઓકે. પાંચમો મુદ્દો, તમારી પાસે એક વ્હીકલ છે, ભલે 2 વ્હીલર પણ છે તો છે. પાંચમો મુદ્દો. છઠ્ઠો, ગામમાં અને સમાજમાં તમારે 25 પરિવાર સાથે સંબંધો છે. સાતમો મુદ્દો, તમારી પાસે મોડર્ન દ્રષ્ટિએ સુખ સગવડ કહી શકાય, ધારો કે એક મોબાઈલ ફોન, ધારો કે એક લેપટોપ, ધારો કે આઈપેડ, વોટેવર, એવા 2-4 સાધનો તમારી પાસે છે તો કે છે. અહીંયા આપણે બેઠેલા બધા પાસે. આઠમો મુદ્દો, તમે 3 ટાઈમ જમી શકો દિવસમાં એટલું અનાજ લાઈફ ટાઈમ તમારી માટે સિક્યોરિટી છે, તમારા તમારા પરિવારની છે. અને છેલ્લો મુદ્દો, રવિવારના દિવસે, રજાના દિવસે તમને કોઈ પ્રવૃત્તિ કરવાનું મન થયું, ક્યાંક જવાનું મન થયું, તમે કરી શકો છો, જઈ શકો છો તો કે હા. અને 9 મુદ્દા તમારી પાસે છે, આપણે અહીંયા બેઠા બધા પાસે છે. That means you are luckier
and you are fortunate than 98.4% people upon this earth. પછી તું શેનો ડિપ્રેશનમાં દુઃખમાં આવે છે? આ 9 આઈટમ તારી પાસે છે ને એટલે તું 98.4% પ્રજા પૃથ્વી પર છે એના કરતા ભાગ્યશાળી છું. કારણ કે 98.4% પ્રજા પાસે 99 આઈટમ નથી. 40% પ્રજા પૃથ્વી પર એ બીજો ટાઈમ જમવા માટેની પાસે અનાજ નથી અને તારી પાસે 9 આઈટમ છે. તું હવે 1.6 ના બ્રેકેટમાં તો આવી જ ગયો છું. 7 અબજની વસ્તીમાં તું કયા બ્રેકેટમાં છું? 1.6 માં છું. હા કે ના? હવે તું રોજ સવારે બારી ખોલીને અંતિલાની સામે રજઈને રોડવા માંડ તો એ ખોટું. પણ પ્રશ્ન ક્યાં થાય છે? શાળાને ત્યાં મર્સિડીઝ આવી ગઈ. બહુ થતું હોય એકવાર ફેરવા લઈ આવજે. બીજું શું? પડોશીને ત્યાં આવી ગઈ, સ્પર્ધાર્થીને ત્યાં આવી. અમારા ગામના પેલા તો એની પાસે આવી ગઈ. 4 પૈડા ફરે છે અને 4 પૈડા આનાય ફરે છે. બંને એક જ ટાઈમે ત્યાં પહોંચે છે. બહુ જ સારા કોર્પોરેટ જાયન્ટ એક સરસ વાત લખી છે કે 40 વર્ષની કોર્પોરેટ લાઈફ પછી મને ખબર પડી કે ધ મર્સિડીઝ એન્ડ ધ હુન્ડાઈ they both ride on 4 wheels and they travel and reach the destination at the same time. કે 40 વર્ષ ધંધો કર્યો ને પછી ખબર પડી કે મર્સિડીઝ ને 4 પૈડા આવે છે અને હુન્ડાઈ ને 4 હોય છે અને બંને જણા નીકળે તો ડેસ્ટિનેશન ઉપર ટાઈમે 2 પહોંચે છે. આપણે તો કઈ ફોર્મ્યુલા F1 માં રેસ તો લગાડવાની નથી. સરખું જ છે. એમને કહ્યું કે 40 વર્ષ પછી મને ખબર પડી કે પીપલ ડોન્ટ લુક એટ યોર ક્લોથ્સ ઓર યોર ફેસ, દે લુક એટ યોર વર્ચ્યુઝ ઇન લાઈફ. 40 વર્ષે કે મને ખબર પડી. કારણ કે 20 વર્ષનો હોય ને ત્યાં સુધી એને એમ થાય કે બધા લોકો મારી સામે જુએ છે. 30 વર્ષનો હોય ને ત્યારે લોકોને એમ થાય કે લોકો જે મારી ધંધામાં થોડી પ્રગતિ કરીને એની સામે લોકો આમ જુએ છે. 40 વર્ષે એમ થાય કે મારું સામ્રાજ્ય આ છે. લોકો 50 વર્ષે સેટ ડાઉટ થાય કે લોકોને મારી કઈ બહુ ચિંતાઓ પડી એવું લાગતું નથી. અને 60 વર્ષે સાક્ષાત્કાર થઈ જાય કે મારી ભ્રમણા 40 વર્ષની ખોટી હતી. કોઈ મારી સામે જોતું નહોતું, કોઈને મારી પડી નહોતી. એમ બિગ બેનર લગાવવાનો કોઈ પ્રયત્ન નહીં કરવાનો. કોઈને તમારી પડી નથી અને કોઈને તમારી સામું જોતું નથી. એમાં મુંબઈ જેવા શહેરમાં તો નહીં જ.